હિના બેટા, તે કેમ હાવો જૂનો ડ્રેસ પહેર્યો છે? તારી પાસે નવો ડ્રેસ નથી બીજો? ના મમ્મી, મારી પાસે 2 જ ડ્રેસ છે અને 2 જૂના છે. હે ભગવાન, આ મારી સોડી પાસે હારા પહેરવા 2 જોડી કપડાય નથી. ઓલા ભમરાળાએ દારૂ ઢીસીને ઘરને બરબાદ કરી નાખી છે. પાસે 1 રૂપિયો નથી બસવા દીધો. મમ્મી, આજે ઘરમાં દાણા પણ નથી ને ખાવા માટે માત્ર ચોખા જ બચ્યા છે. હા, તે કેવી માઠી દશા બેઠી છે. ઘરમાં દાણાય નથી ખાવા. મમ્મી, આપણે રહીએ પણ એવી જગ્યાએ છે કે કશું કામ પણ ના મળે. નહીં તો હું હમણાં જાત કોઈકના ઘરે કામ કરત. અરે, તારી વાત સાચી છે બેટા. આટલામાં કઈ કામ મળતું હોત ને તો તારી હારે હું કઈક કામ કરવા આવત. પણ આપણા તો ભાગ જ ફૂટલા છે કે કોઈ આપણને કામ નથી આપતું. મમ્મી, આપણે કરિયાણાની દુકાનમાં 2 મહિનાનું ઉધાર બાકી છે. એટલે હવે તો દુકાનવાળા ઉધાર આપવાનું પણ ના પાડે છે. મમ્મી, હવે આપણે શું કરીશું? બેટા, હવે તો મને કઈ નથી સમજાતું કે કુદરત આપણી યારે કેવા ખેલ ખેલ છે. શું થશે આપણું? મમ્મી, પણ અત્યારે આપણે બપોરે શું રાંધશું? બેટા, ઘરમાં ભાત પડ્યા છે ને, એ બાફી નાખો. બાફેલા ભાત ખાઈ લેશું. સારું મમ્મી, હું ભાત બનાવી લઉં. હાંજનું હાંજે વાત. મમ્મી, મમ્મી તમે આમ રડશો નહીં. મમ્મી, તમે આમ મન હલકું ન કરો. અરે આ તો વખતની વાત છે. આવી વેળા તો રાજા હરિશ્ચંદ્રને પણ આવી પડી હતી. 56 ભોગ જમનારો રાજા એક દિવસ ચંડાળના ઘરમાં ટાઢા રોટલા ખાતો હતો. બેટા, જ્યારે તારા સસરા હતા ને, રોહન બહુ નાનો હતો ત્યારે આપણા ઘરમાં બહુ મોટી સાહેબી હતી. અરે પાણી માંગતા ને તો દૂધ મળતું. પણ આ રોહન મોટો થયો ના આવાના દોસ્તારોનો સંગ થયો. એમાં દારૂના રવાડે ચડી ગયો. નકર આવો નહોતો. ઘરની દશા ફરી ગઈ. ઘરને હા બરબાદ કરી નાખ્યું. અરે કમાવાની વાત તો દૂર રહી, પણ ઘરમાં જે હતું ને એ બધું વેચીને ખાઈ ગયો. ફરાન ફાચ્યા કરી દીધું બધું. ઘરમાં કાંઈ નો રહેવા દીધું. મમ્મી, એ તો જેવા આપણા નસીબ, બીજું શું? બેટા, તારા ને રોહનના જ્યારે લગ્ન થયા ને એ પહેલા પણ રોહન દારૂ પીતો જ હતો. પણ મેં તારા અને તારા પપ્પાથી ને આ વાત છુપાવી હતી. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં જાણી જોઈને હાથે કરીને તને દુઃખમાં નાખી. હશે મમ્મી, તમે બહુ અફસોસ નહીં કરો. કદાચ મારા નસીબમાં જ આ ઘરના દાણા પાણી લખ્યા હશે. તારા આ ઘરમાં અન્ન પાણી નહીં પણ દુઃખ લખાણા છે. અને એની જવાબદાર હું છું. મમ્મી, તમે આમ રડશો નહીં. જો તમે આમ રડો તો અમારી હિંમત તૂટી જાય છે. ભાભી સાચું કહે છે મમ્મી. તમને રડતા જોઈને તો અમે ભાગી પડીએ છીએ. છાના રહી જાઓ મમ્મી.
બધા ભેગા થઈને તમે જમવાની તૈયારી કરો છો અને મને યાદ નહીં કરતા હે? તને હું કપાળ યાદ કરે ઘરનું તો નખો વાળી નાખી કપાતર તને હવે મરતોય નથી. એ ચૂપ કર મમ્મી, એકદમ ચૂપ હો. હું કઈ મરવાનો નથી. હા તમે હવે ચૂપ કરો. એ છોડ, હાથ છોડ મારો. મમ્મી, આપણા ઘરમાં ખાવા માટે અનાજ નથી ને 2 દિવસથી આપણે ભૂખ્યા છે. હવે આપણે શું કરશું? આમને આમ ક્યાં સુધી ચાલ્યા કરશે? ખબર નહીં બેટા, એ મને પણ નથી સમજાતું. હા, આપણો એરિયો એવો છે, એટલો ગરીબ છે કે આપણને કોઈ કામ પણ મળે એમ નથી. નકર આપણે બંને કામ પર જતા રહીએ. જે કંઈ પણ પૈસા આવે તો ઘરમાં અન્ન પાણી તો લેવાય. મમ્મી, જો તમે હા પાડો તો હું મારા પપ્પા પાસેથી થોડા રૂપિયા લઈ આવું. ના બેટા, તારા પપ્પા પાસેથી હું રૂપિયા લેવા નથી જાઉં. કેટલી વાર તારા પપ્પા પાસેથી રૂપિયા માંગી આવી છે તો મને પણ શરમ આવે છે તારા પપ્પાને મોઢું બતાવતા. મમ્મી, આમાં શરમ ન રાખવાની હોય. જરૂર પડે ને તો કોઈની પાસેથી પૈસા ઉછીના પણ લેવા પડે. ઠીક છે બેટા, તું બહુ કહેશો તો જલાઈ આવજો. સારું મમ્મી, હું અત્યારે જ મારા પપ્પાના ઘરે જાઉં છું અને કાલે સવારે પૈસા લઈને આવી જઈશ. સારું બેટા, જલ્દી જા ને વહેલાસર આવજો. અરે આશા, કેમ આમ ગુમસુમાઈને બેસી ગઈ ને કેમ તારી હાલત આવી થઈ ગઈ છે? શું થયું છે? મારા દીદાર અને મારા હાલત પર તમે ધ્યાન નહીં આપો પપ્પા. રાજકુમારી સીતાને પણ એક દિવસ વનવાસ વેઠવો પડ્યો હતો. બેટા, આ બધા દુઃખ છે ને તે હાથે કરીને ઊભા કર્યા છે અને હાથે કરીને તું આ બધા દુઃખ વેઠી રહી છે. પપ્પા, દુઃખ લેવાથી કે દેવાથી નથી આવતું ને સુખ ને દુઃખ તો આપણા જન્મતા વેત જ લમણે લખાઈ ગયા હોય છે. બેટા, તું કહે છો ને એ વાત મને બરાબર નથી લાગતી કે સુખ અને દુઃખ તો લમણે લખાઈને આવે છે, પણ અમુક દુઃખ તો તે હાથે કરીને ઊભા કર્યા છે. જ્યારે રોહન સાથે તારી સગાઈ થઈ ને ત્યારે મેં તને ના પાડી હતી કે એ ઘર ને એ છોકરો મને પસંદ નથી, પણ તું તો મારી વાત સમજવા જ તૈયાર નહોતી. પપ્પા, પતિ પત્નીની જોડી તો ખૂબ પરવાળો જ લખે છે. તો હું હા પાડું કે ના પાડું એનાથી કોઈ ફરક જ નહીં પડતે ને. જ્યાં મારે જવાનું હતું, જે મારા નસીબ હતા તે મારે ભોગવવું પડ્યું. તું જ્યારે હોય ને ત્યારે નસીબ નસીબ કરીને નસીબના જ ગાણા ગાઈ રહી છે અને તારી ભૂલને ઢાંકી રહી છે. જવા દે એ બધી વાત, તું નહીં સમજે. પણ મને એ વાત કર કે તું અહીંયા શું કામ આવી છે? રૂપિયા લેવાને?
હા પપ્પા, મને થોડા રૂપિયા આપો ને. ઘરમાં ખાવાના દાણાય ખૂટી ગયા છે. અમે 2 દિવસથી કાંઈ નથી ખાધું. સારું, તારે રૂપિયા જોઈએ છે ને, તો હું તને આપું છું 5,000. લે આ રૂપિયા અને સાસવીને વાપરજો ઘરમાં. થેન્ક યુ પપ્પા. દીકરી પણ કેવી છે, પપ્પા મદદ કરે છે તો થેન્ક યુ કહે છે, અને જ્યારે પપ્પા વાત કરતા હોય કે ત્યાં નથી સંબંધ કરવો તો એક એ વાત સમજવા તૈયાર નહોતી. અને હવે થેન્ક યુ પર વાત આવી ગઈ, મદદ કરી તો. તો તું આવી ગઈ? તારા પપ્પા પાસેથી પૈસા લઈ? હા મમ્મી, 5,000 રૂપિયા લાવી છું. પણ મમ્મી, જો રીનાબેનની તબિયત વધારે ખરાબ હોય ને તો આપણે દવાખાને જઈએ પહેલા. ના બેટા, દવાખાને નથી જવું. એને છે ને આપણે થોડું અનાજ લઈ આવીએ ને રસોઈ બનાવીને થોડુંક જમી લઈને પેટમાં પડી જશે ને એટલે એને બધું સારું થઈ જશે. સારું મમ્મી, તો પહેલા હું કરિયાણું લઈ આવું છું અને પછી જમવાનું બનાવી દઈશ. અને મમ્મી, હું 500 રૂપિયા લઈને જાઉં છું અને બીજા તિજોરીમાં મૂકી દઉં છું. હા પણ બેટા હાજરીને નહીં જો, હરામખોરના હાથમાં ન આવે. સારું બેટા, જા હાજરીને મૂકજે. તો તું આવી ગઈ? તારા પપ્પા પાસેથી પૈસા લઈ? હા મમ્મી, 5,000 રૂપિયા લાવી છું. પણ મમ્મી, જો રીનાબેનની તબિયત વધારે ખરાબ હોય ને તો આપણે દવાખાને જઈએ પહેલા. ના બેટા, દવાખાને નથી જવું. એને છે ને આપણે થોડું અનાજ લઈ આવીએ ને રસોઈ બનાવીને થોડુંક જમી લઈને પેટમાં પડી જશે ને એટલે એને બધું સારું થઈ જશે. સારું મમ્મી, તો પહેલા હું કરિયાણું લઈ આવું છું અને પછી જમવાનું બનાવી દઈશ. અને મમ્મી, હું 500 રૂપિયા લઈને જાઉં છું અને બીજા તિજોરીમાં મૂકી દઉં છું. હા પણ બેટા હાજરીને નહીં જો, હરામખોરના હાથમાં ન આવે. સારું બેટા, જા હાજરીને મૂકજે. અરે આંટી, શું થયું રીનાને? બેટા રીનાને મજા નથી. તો પછી એને દવાખાને લઈ જાઉં ને. આંટી, કેમ કંઈ બોલતા નથી? કેમ ચૂપ છો? શું બોલું બેટા, ઘરમાં ખાવાનો દાણો પણ નથી. 4-5 દિવસથી મારી દીકરી ભૂખી છે. તો પછી દવાની રૂપિયા ક્યાંથી હોય? પણ આંટી, તમારા ઘરમાં તો કમાવાવાળા રોહનભાઈ તો છે, તો એ પૈસા કમાઈને ઘરમાં નથી આપતા? બેટા, જેના ઘરમાં દીકરો કમાઈને રૂપિયા લાવતો હોય ને એની દુર્દશા આવી ન હોય. એટલે આંટી, તમે કહેવા શું માંગો છો? રોહનભાઈ કમાતા નથી? હું તો એને રોજ સવારે નોકરી ઉપર જતા જોઉં છું. એ રોજ સવારે નોકરીએ નથી જતો બેટા, એ રોજ સવારે દારૂ પીવા જાય છે ને આખો દિવસ દારૂ પીને રસ્તા ઉપર રખડ્યા કરે છે. એ તો કઈ કામ કરતો નથી,
અને આટલા મહોલ્લામાં અમને પણ કઈ કામ નથી મળતું. એના કારણે અમને કોઈ કામ જ નથી આપતું. અગર અમે સાસુઓ થઈને થોડું કામ કરી લઈએ ને તો 2-5 રૂપિયા આવે તો ખાવાનું તો થાય. પણ હવે એ નથી સમજાતું કે આમાં શું કરવું. આંટી, અમે રહીએ ને એ એરિયામાં એમ્બ્રોઇડરીના પેલા મશીન વાળા હોય ને એ ધાગા કટિંગ કરવા માટે દઈ જાય છે. હા બેટા, તારી વાત તો સાચી છે, પણ અમારો વિસ્તાર બહુ દૂર પડે ને એટલે ઘર સુધી કોઈ દેવા નથી આવતું. અને જો અમે લેવા જઈએ ને તો આથી બહુ દૂર થાય અને રિક્ષા કરીને જવું પડે. જો રિક્ષા કરીએ તો એનું ભાડું બહુ થાય. એ ભાડાના પૈસા અમારી પાસે નથી. આંટી પણ તમે તો છે ને ખરી મુસીબતમાં મુકાઈ રહ્યા છો. આંટી, હું શું કહું છું, પેલું સ્ટોન ચોટાડવાના મશીન આવે છે ને એ તમે લઈ લો ને, અને એ લોકો તો ઘરે માલ આપવા પણ આવે છે. અરે બેટા, મેં આજે હમણાં તો વાત કરી કે અમારા ઘરમાં દવા લેવાના કે ખાવાના રૂપિયા નથી, તો પછી આ મશીન લેવાના રૂપિયા ક્યાંથી હોય? આંટી, તમે મૂંઝાતા નહીં. તમારે ઘર બેઠા કામ થાય ને એવી વ્યવસ્થા અમે લોકો કંઈક કરાવી દઈશું. હા આંટી, મારા ભાઈને પણ એમ્બ્રોઇડરીના મશીન છે. એ ધાગા કટિંગનો માલ બહાર આપવા જાય છે. હું એને વાત કરીશ, જો એને દૂર ના પડતું હોય તો એ અહીંયા આપી જશે. હા બેટા, જો તમે અમને કામ અપાવો ને તો અમારા માટે તમે બધા ભગવાન જેવા જ છો. અરે આંટી, તમે એવું બધું ના બોલો. માણસ એકબીજાને કામ ના આવે તો એ માણસ શું કામનો? બેટા, આજે મને એવું લાગે છે કે પારકા પોતાના થાય અને પોતાના પારકા થાય. આંટી, તમે ખોટી ચિંતા ના કરો, બધું સારું થઈ જશે. અને એમ પણ અમે તમારી છોકરીની જેમ જ છીએ ને. અને આંટી, તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી, અમે કંઈક કરીએ છીએ તમારા માટે. હું શું કહું છું, આ તમારી છોકરીની તબિયત કેવી છે? ઠીક છે બેટા. કઈ નહીં, એનું ધ્યાન રાખજો. અને કઈ પણ જરૂર પડે ને તો અમને લોકોને કહી દેજો, અમે આવી જઈશું. અમે પછી આવીશું, બરાબર? હું તમને કહીશ. ઓકે, અમે જઈએ છીએ, તમે તમારું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભગવાન કોકને તો મોકલી જ આપે. મમ્મી, તમે તિજોરીમાંથી રૂપિયા લીધા? નહીં બેટા, મેં તો તિજોરીમાંથી પૈસા નથી લીધા. તો પછી રૂપિયા ગયા ક્યાં? મેં તો તિજોરીમાં જ મૂક્યા હતા. તો પછી તિજોરીમાંથી રૂપિયા કોણ લે બેટા? તે બરાબર તો મૂક્યા હતા ને? હા મમ્મી, મેં મૂક્યા તો હતા, પણ હમણાં જ્યારે તિજોરી ખોલીને જોયું તો પૈસા જ નહીં હતા. નક્કી ઓલો નખો જ રૂપિયા લઈ ગયો હશે. ભમરાળો ઘરમાં એક રૂપિયો નથી રહેવા દેતો. રોહન, તે ઘરમાંથી રૂપિયા લીધા હતા? તાને પૂછું છું, બોલ. સાલાનીસ કપાતર, એક તો ઘરમાં રૂપિયા આપવા નથી અને પાછો ઘરમાં રૂપિયા હોય એ બધા લઈ જવા છે. એ રૂપિયા મારે જુદા હતા એટલે મેં લઈ લીધા. જોયું તે? આંબળ, રૂપિયા લઈ લીધા કેતા વાર લાગી? હરામખોર, તારા બાપના લીધે અમે હેરાન થાય છીએ. એક તો એક રૂપિયો કમાવો નથી અને ઘરમાં જે હોય બધું વાપરી લેવું છે. થોડીક શરમ કર. આની કરતા તું મરી જા ને, અમે તારા નામનું નાઈ નાખીએ. મને ભૂખ લાગી છે, હું ખાવા જાઉં. રોહન, મમ્મી, તમે ખોટું લોહી બાળવાનું રહેવા દો. એમને કંઈ નહીં સમજાય. તમે ગમે તેટલો પ્રયત્ન કરો પણ બેટા, તું કેટલું સહન કરીશ? કેટલી હદ સુધી? મમ્મી, આમ રડવાથી કંઈ નહીં થાય. તમે શાંત થઈ જાઓ. હવે આપણે એમના સાથે કોઈ સંબંધ નથી રાખવાના.
મમ્મી મમ્મી જઈ આવ્યા સરકારી હોસ્પિટલ? હા બેટા. શું કીધું ડોક્ટરે? રીનાબેનને તાવ કેમ નથી ઉતરતો અને એમને પેટમાં કેમ દુખ્યા કરે છે? બેટા, ભગવાને તો આપણા પણ નો કરવાની કરી છે. આપણી ભૂંડી દશા બેઠી છે. કેમ મમ્મી, શું થયું એ તો મને કહો. બેટા, ડોક્ટરે હિનાની તપાસ કરીને રિપોર્ટ જોયો ને તો એમ કીધું કે હિનાના પેટમાં ગાંઠ છે. મમ્મી, આ તમે શું વાત કરો છો? રીનાબેનના પેટમાં ગાંઠ છે? હા બેટા, હિનાના પેટમાં ગાંઠ છે ને પેટમાં આંતરડામાં બધે રસી થવા લાગી છે. બેટા, ડોક્ટરે એમ કીધું છે કે રીનાને જલ્દીથી જલ્દી ઓપરેશન કરાવવું પડશે, નકર આખા પેટમાં રસી ફેલાઈ જશે. હે ભગવાન, આ બધું શું થઈ ગયું? મમ્મી, હવે આપણે શું કરશું? આપણાથી હવે કાંઈ નહીં થાય બેટા, કારણ કે ડોક્ટરે 50 થી 60 હજારનો ખર્ચો કીધો છે અને આટલા બધા રૂપિયાનો આપણે ક્યાંથી જોગવાઈ કરશું? મમ્મી, પૈસાની સગવડ તો આપણે કરવી જ પડશે, કારણ કે આપણે રીનાબેનનું ઓપરેશન તો કરાવવું જ પડશે. મમ્મી, જો તમે કહેતા હો તો હું મારા પપ્પા પાસેથી પૈસાની સગવડ કરાવડાવું. તમારા પપ્પા પાસે રૂપિયા માંગવા જવાની વાત કરતા જ નહીં. રીના આજે મરતી હોય ને તો આજ ભલે મરી જાય, પણ તમારા પપ્પા પાસેથી રૂપિયા નથી લેવાના. અરે પણ મમ્મી, રીનાબેનની જિંદગીનો સવાલ છે, એમનું ઓપરેશન તો કરાવવું જ પડશે ને. મેં તમને એકવાર કીધું ને, રીના મરી જતી હોય તો ભલે મરી જાય, પણ તમારે તમારા બાપા પાસેથી રૂપિયા લેવા નથી જવાનું, એટલે નથી જવાનું. આવી ગયો હરામખોર. હરામખોર? તને ખબર છે કે આ તારા બાપે તારી બેનની દવા લેવાના રૂપિયા ઘરમાં નથી રહ્યા? કેટલી બીમાર પડી છે, એનું ઓપરેશન આવીને ઊભું રહ્યું છે, અને તને બસ દારૂ ઢીસવામાંથી નવરાઈ જ નથી મળતી. તો એમાં હું શું કરું મમ્મી? મેં હું કર્યું છે? હા, જે કર્યું ને તે જ કર્યું છે. આ બધું તારા બાપે જ થયું છે. આ ઘરમાં ખાવા દાણા નથી રહેવા દીધા, અને તારી બેનના દવા લેવાના રૂપિયા ઘરમાં નથી, અને પાછો પૂછે છે મેં હું કર્યું? હું બાકી રાખ્યું તે? નાલાયક, તને ખબર છે તું આખો દિવસ દારૂ પીને ઢસીને રખડા કરે છો. હા, દારૂ એક દી તને તો ભરખી જાય, પણ તારી હારે અમને આખા ઘરને ભરખી જાય. મમ્મી, તમે ખોટું એમને કહો છો, અમને કોઈ ફરક નહીં પડે. કોઈ ફરક નહીં પડે. દવા ન કરાવીને એના અભાવે મરી ગઈ. ઘરમાં ખાવાનો દાણો નતો. મારી દીકરી ભૂખ્યા મરી ગઈ. મને કહેતી હતી કે મમ્મી મને ભૂખ લાગી, મારે ખાવું છે, પણ એ ભગવાન, ખાના કરતા તો તે મારો જીવ લઈ લીધો હોત તો સારું હતું. મમ્મી, નહીં, તમે આવું નહીં બોલો. તમને કઈ થઈ જશે તો મારું શું થશે? હું ક્યાં જઈશ? મારી દીકરી રીબાઈ ને મરી ગઈ. હું દવાઈ ન કરાવી એટલું મને દુઃખ થાય બેટા.
રીના મને માફ કરી દે. કેમ રડો છો અને વિના કેમ કાંઈ બોલતી નથી? કેમ આમ સુધરી જાય? રામખોર, આ બધું તારા પાપના કારણે થયું છે. તારી બેનનો જીવ વયો ગયો. તારી બેન મરી ગઈ છે. તને દેખાતું નથી? વિના મરી ગઈ છે? રામ રામ. પણ મમ્મી અત્યારે હું એનું નાય નહીં શકું, કેમ કે મેં હમણાં દારૂ પીધો. હું નાય તો દારૂ ઉતરી જાય એટલે હું પછી નાઈ લઈ. રામખોર, નખોતિયા, તું તારા બેનના નામનું નહીં નાને. તારી બેનનો જીવ અવગત્ય જશે. રામખોર, આ લઈ જાય આવા દીકરા કરતા તો વાંજિયા હારા. રીના, રીના, મને માફ કરી દે બેટા. તારી માં થઈને મેં કોઈ ફરજ પૂરી ન કરી. હું શું કહું છું, આપણે ક્યારના અહીંયા પેલી દામિનીની વેઇટ કરીએ છીએ. ક્યારે આવતી હશે? કેટલો ટાઈમ થયો આપણને વેઇટ કરાવે. સંધ્યા, આપણે આંટીને કીધું હતું ને કે આપણે એમની મદદ કરીશું. મેં મારા ભાઈને પણ વાત કરી, પણ આપણે એમની મદદ ના કરી શક્યા. કેમ? એવું તો શું થયું? દામિની, શું થયું? બોલે. આંટીની છોકરી દવા વગરની મરી ગઈ. શું વાત કરે છે? એનો ભાઈ કેટલો હરામી કહેવાય યાર. અત્યારના ભાઈઓ તો બેન બેન કરીને મરી જતા હોય છે, અને એક એ છે કે જેને પોતાની બેનની કઈ કદર જ નથી. આમાં રોહન એકનો વાંક નથી. આજકાલના જમાનામાં ઘણા છોકરાઓ એવા હોય છે જેને પોતાની ફેમિલીની, ભાઈ બહેનની, મમ્મી પપ્પાની કોઈની પડી જ નથી હોતી. હા બસ, એક આ વ્યસનની લતે ચડી જાય છે અને ઘર આખું બરબાદ થઈ જાય છે. પછી પાછું વાળીને નથી જોતા. પણ એ લોકોને છે ને એ સમજ નથી પડતી કે આ વ્યસન કરી અને એ લોકો તો હેરાન થાય છે, પણ પાછળ એનો પરિવાર પણ હેરાન થાય છે. અને આ વ્યસન છે ને એ જે તે માણસને તો ભરખી જ જાય છે, પણ એ માણસની પાછળ એના પરિવારની હાલત જીવતે જીવ મરી ગયા જેવી થઈ જાય છે. હું તો એમ કહું છું, આવા ભાઈ હોય ને એના કરતા ભાઈ ન હોય ને એ જ સારું. તારી વાત સાચી છે. મા બાપને, ભાઈ બહેનને પોતાના દીકરાથી કેટલી ઉમ્મીદો હોય છે, કેટલી આશાઓ હોય છે, પણ આજકાલના જમાનાના છોકરા એમની બધી જ ઉમ્મીદો પાણીમાં ફેરવી દે છે. એમના અરમાનોને મારી નાખે છે. એ બધી તો ઠીક છે, પણ રીના મૃત્યુ પામી એના ભાઈને ખબર છે કે નથી ખબર કે હજુ પણ ક્યાંય પીને જ પડ્યો છે? હવે એ તો ક્યાંય પીને પડ્યો હશે. હવે એના ભાઈને ખબર હોય કે ના ખબર હોય, એ શું કરી લેવાનો છે? એનાથી કંઈ થાય એમ પણ નથી. દારૂ પીને પડ્યો હશે કશે? થાય એમ નથી, એ તો આપણને પણ ખબર છે. પણ મને એવો વિચાર આવે છે કે કદાચ એને ખબર પડે કે એના આવા કરતૂતને લઈ અને એની બેને એનો જીવ ગુમાવ્યો છે તો એની બુદ્ધિ ઠેકાણા પર આવે. તારો વેમ છે કે એની બુદ્ધિ ઠેકાણે આવશે, એને કોઈ જ ફરક નથી પડવાનો. અને ઉલટાનો એ ઘરે જશે ને તો એના મમ્મીને અને એની પત્નીને હેરાન જ કરશે. સાચી વાત છે. હું તો એમ કહું છું કે આંટી અને આશા બંને છે ને એને ઘરમાંથી કાઢી મૂકવો જોઈએ. પણ શું કરે, દીકરો છે ને પોતાનો, માં એવું ના કરી શકે. અરે દામિની, આવો દીકરો હોય ને એના કરતા ના હોય ને એ સારું. અને અમુક વાર એવી હરકતો કરે ને તો માં શું ઘરવાળી પણ એને ઘરમાંથી બહાર કાઢી મૂકે.
આ તો આશા સારી કહેવાય કે આટલા સુધી સહન કર્યું, બાકી બીજી તો હોત ને તો ત્યાર નહીં જતી રહી. સાચી વાત છે તારી, પણ હવે એમાં આપણે શું કરી શકીએ? હું શું કહું છું, આપણે એકવાર એમના ઘરે મળી આવીએ. આવું થયું છે તો શું કહેવું? જવું તો પડશે જ ને. એમ પણ રીના આપણી ફ્રેન્ડ હતી, તો આપણે એમ પણ એકવાર આંટીને મળી આવીએ. અને એમ પણ આંટીને આપણી જરૂર હશે ને અત્યારે, તો આપણે જઈએ. ચલો. મમ્મી, રીનાબેનનું મૃત્યુ થઈને 15 દિવસ થઈ ગયા છે. એમનું મૃત્યુ દવાના અભાવે અને પૈસાના અભાવે થયું છે. મમ્મી, હવે આપણે ચેતી જવું પડશે. પૈસાના અભાવે હવે મારું કે તમારું મૃત્યુ ન થાય ને એનું ધ્યાન રાખવું પડશે. એટલે તું કેવા શું માંગે છે? એટલે એમ કે મમ્મી, હવે મારે કામ કરવું જ પડશે. ઘરની આવક હવે ઊભી કરવી જ પડશે. બેટા, તું શું કામ કરીશ અને ક્યાંથી લાવીશ કામ? એ તો મને પણ નથી ખબર મમ્મી, પણ હું ગમે તેમ કરીને નોકરી શોધી જ લઈશ. મમ્મી, હું તમને એક વિનંતી કરું છું કે મને નોકરીએ જતા રોકતા નહીં, પ્લીઝ. રવિ, તું? હા આશા, હું જેવી મને ખબર પડી ને કે તારે નણંદનું અવસાન થયું છે, એટલા માટે તારી ખબર પૂછવા માટે અહીંયા આવ્યો છું. તું અમને ઓળખશો બેટા? હા મમ્મી, આ મારો કોલેજ ફ્રેન્ડ રવિ છે. જય શ્રી કૃષ્ણ. આંટી, જ્યારે હું તમારા ઘરે આવ્યો ને ત્યારે હું તમારા બંનેની વાત સાંભળી અને મને ખબર પડી કે તમારા લોકોના ઘરની હાલત બહુ જ ખરાબ છે. હા બેટા, અમારા ઘરની હાલત ખૂબ ખરાબ છે. ઘરમાં અન્નનો દાણો પણ નથી. અરે, અમારે ઝેર ખાવું હોય ને તો ઝેર લાવવાના પૈસા પણ અમારી પાસે નથી. રવિ, મારી નણંદનું મૃત્યુ દવાના અભાવે જ થયું છે. અમારા ઘરમાં બહુ જ તકલીફ છે. બેટા, મારો દીકરો હતો પણ એ આખો દિવસ રોજે દારૂ પીને આખો દિવસ વેચડા કરે છે. ઘરમાં કમાઈને એક રૂપિયો પણ નથી દેતો. અને અમારે બેને ઘણું કામ કરવું છે. આટલા વિસ્તારમાં કઈ કામ નથી મળતું. શાંતિ, તમે ચિંતા ના કરો. આશાને કામ હું આપીશ, કારણ કે હું કંપનીમાં જોબ કરું છું. એટલે હું કંપનીનું કામ અને મારા ઘરનું કામ બંને સાચવી શકતો નથી. એટલે મારે ઘરકામ માટે એક વ્યક્તિની જરૂર હતી, તો આશા મારા ઘરનું કામ કરી લેશે. મારે એની પાસે વધારે કામ નથી, ખાલી સવાર અને સાંજ બંને ટાઈમની રસોઈ બનાવી આપે ને એટલે મારા માટે બહુ જ. અને જો આશા મારા ઘરે કામ કરશે હું એને મહિનાના 5,000 રૂપિયા આપીશ. બેટા, વાત તો બરાબર છે. આશા તમારા ઘરે કામ પર તો આવશે, પણ તમારું ઘર ક્યાં છે? ત્યાંથી કેટલું દૂર થાય છે? અરે, આ મહેમદનગર સોસાયટી નથી, ત્યાં જ હું રહું છું. બેટા, મહેમદનગર તો અહીંયાથી ને 15 કિલોમીટર દૂર થાય છે. ત્યાં સુધી તો આશાને આવવાનું બહુ તકલીફ પડશે. પણ આંટી, એક કામ કરજો ને તમે, મારા ઘરની આસપાસ તમને ઓછા ભાડામાં એક મકાન અપાવી દઈશ અને આ મકાન તમે ખાલી કરી દેજો. એટલે તમને લોકોને જે આ 15 કિલોમીટરનું ડિસ્ટન્સ છે ને એ પણ કવર થઈ જાય. તારી વાત બરાબર છે બેટા. હમ, પણ આ ઘર કા અમારું પોતાનું છે, મારા દિયરનું છે. કેટલાય દિવસથી અમારી વાહે પડી ગયા છે અને કહે છે કે અમારું ઘર ખાલી કરી દો. હકીકતમાં તો સાચે હવે એમ થાય છે કે આ ઘર ખાલી કરી જ દેવું છે.
હા બેટા, આપણે થોડા સિટીમાં રહેવા જતા રહીને તો 2-5 રૂપિયા કમાશું અને આપણું પેટ ભરે એટલું કમાશું. હા મમ્મી. અને રવિ, થેન્ક યુ સો મચ. કદાચ તમારું આ કામ જે તમે મને આપવાનું વિચારો છો એનાથી અમારી અડધી તકલીફ દૂર થઈ જશે. અરે આશા, આમાં થેન્ક યુ કહેવાની કોઈ જરૂર નથી. હું તારો ફ્રેન્ડ છું અને ફ્રેન્ડના નાતે આ તો મારી ફરજ કહેવાય. સારું આંટી, જેવું મને કોઈ ઘર ધ્યાનમાં આવે ને એટલે તમને લોકોને જાણ કરું. અને અત્યારે રજા લઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા, માણસ મને બહુ સારા લાગ્યા. અત્યાર સુધી તારે ઓળખાણ હતી તો વેલા કહેવાય ને. આપણે આ નિર્ણય વેલાસર લઈ લે. મમ્મી, એ વાત તો મારા ધ્યાનમાં જ નહીં આવી. પણ કંઈ નહીં, મોડા તો મોડા, પણ હવે આપણી તકલીફો દૂર થવાની છે. હા, હવે માતાજી જલ્દીથી બધું સારું કરી દે ને, મારા આત્માને ટાઢક વળે. તમને લોકોને ખબર છે પેલી આશા છે કે નહીં? એને તો કંઈક ઘરનું કામ મળી ગયું છે. હા, મેં પણ સાંભળ્યું છે. એને કોઈ રવિ નામનો છોકરો મળી ગયો છે અને એ જ એને એના ઘરનું કામ અપાવે છે. સારું થયું ને, આરામથી કામ તો કરશે. અરે એમાં કોઈ અફસોસ કરવાની જરૂર નથી. એ તો જેને નસીબમાં જે લખ્યું હોય એ પ્રમાણે મળે. હા, હવે અફસોસની વાત નથી, પણ આ તો આપણને થોડી ચિંતા થાય ને આપણી ફ્રેન્ડ રહી કે નહીં, એટલા માટે હું તમને લોકોને જસ્ટ ઇન્ફોર્મ કરું છું કે તમને લોકોને ખબર છે કે એને કામ મળી ગયું છે. બસ હવે ખબર છે, બાકી કંઈ નહીં. અને એમ પણ એનો ઘરવાળો યાર દારૂડિયો કેવો છે સાવ. સાચી વાત છે, બધું પોસાય, પણ આમાં દારૂડિયા ઘરવાળો હોય ને એ તો બિલકુલ ના પોસાય. બરાબર છે તમારી વાત. એક તો કઈ કમાવું નહીં ને આવીને ઉપર જતા ઓલી બિચારીને મારે ને હેરાન કરે. એ લોકો ઘર બી કશે બીજે રાખેલું ને. હા, મેં એ પણ સાંભળ્યું છે કે બીજે રહેવા જતા રહ્યા છે. હે, અરે ઓલો રવિ નથી, એને જ બધું કરાવી. અચ્છા, એમણે જ ત્યાં ભાડે રૂમ અપાવી હતી. સારું થયું પણ બિચારી પાપમાંથી તો છૂટી. એ બધું તો ઠીક છે, પણ એક વાત કહું, મારે તો છે ને આવો દારૂડિયો ઘરવાળો હોય ને હું તો ધક્કા મારીને એને જ ઘરની બહાર કાઢી મૂકું. હું ના નીકળું. એવું ના હોય, બધાની શક્તિઓ અને બધાનું બોલવાનું સરખું ના હોય. પણ એક વસ્તુ તો છે, હા, આવી રીતના વ્યસન કરે ને એ લોકોને સુધરવું જોઈએ. એ લોકો પાછળ એના ઘરના લોકો, એના મમ્મી પપ્પા, એની વાઈફ, એના છોકરાઓ બધા જ હેરાન થાય. પણ એ લોકો ના સુધરે. એકવાર આ લત એવી છે ને, જો એકવાર લાગી ગઈ ને એ મરે ને ત્યારે જ છૂટે. હવે એમાં આપણે શું કરી શકીએ? આપણે તો ખાલી સમજાવી શકીએ ને. હવે સુધરવું ન સુધરવું એ તો એમના પર છે ને. સાચી વાત. જો સંજના, તું એવું કહેતી હોય ને કે લત ના છૂટે, તો હું એ વાત સાથે અગ્રી નથી. માણસ એક માણસને બી ભૂલી જાય છે તો લત તો શું કહેવાય, અને આ દારૂ અને તમાકુ કે વ્યસન શું કહેવાય? કોઈ પણ માણસ જો મનથી ડિસાઈડ કરી લે ને કે એને આ વસ્તુ નથી કરવી તો ના કરે. એટલો પોતાના માઇન્ડ પર એનો કંટ્રોલ હોવો જોઈએ, બસ. પણ એના સુધરવા માટે એને પોતાની મંજૂરી પણ જરૂરી છે ને. એ વાત પોતે જ સુધરવા ન માંગતો હોય તો પછી બીજા શું કરવા? હા, પેલી કહેવત જેવું છે કે મન વગર માળવે થોડી ને જવાય. તો બરાબર છે. એ બધી વસ્તુ તો ઠીક, પણ મને તો એ વાતની ખુશી છે કે આશા શાંતિથી જીવી શકશે. એની સાથે સારું થયું છે. ને બિચારી એની સાસુ, એને પણ એનો છોકરો, યાર શું કેવું, મારે તો મને એમ થઈ છે બિચારા પર શું વીતતી હશે. તમને લોકોને ખબર છે એના આવા બધા કરતૂતોને લઈને એની પેલી નણંદ છે ને એ પણ એમ જ એક્સપાયર થઈ ગઈ. હા યાર, અને સમાજમાં રહેવાનું, આજુબાજુમાં યાર મહોલ્લામાં, સોસાયટીમાં બધા કેવી વાતો કરે એમના વિશે. એકના પાપે બધા જ સાંભળવાનું. એ બધું તો ઠીક. અત્યારે એના છે ને સારા પ્રતાપ છે ને એની વહુના છે, અને વહુને લીધે એને નોકરી મળી ગઈ 5000 ની. પણ આમ જોવા જઈએ તો આશાના નસીબ કેવા ને, બિચારીને ઘરવાળો પણ એવો મળ્યો અને હવે આવી રીતના પારકા ઘરના કામ કરવા પડે. પણ હવે મહેનત વગર તો કશું મળતું નથી ને. હવે એ તો જે નસીબમાં લખ્યું હોય ને એને ભોગવવું. હવે તો આખું ઘર એને જ ચલાવવાનું છે. હા, નસીબ તો બરાબર છે કે કર્મ જેવા કરે એવા બધાને ભોગવવા જ પડે. આ જન્મે નહીં તો આવતા જન્મે. મારી તો એટલી
મારી તો એટલી ઈચ્છા છે કે ભગવાન એનું ખૂબ સારું કરે બિચારી. બીજું તો આપણે શું કહીશું? એ બધું તો ઠીક છે, પણ મને એવો વિચાર આવે છે કે આ પેલો રવિ છે એને જોબ આપી છે, ઘરનું કામ કરવા માટે આપ્યું છે, એ સારા ઈરાદેથી જ આપ્યું છે ને, એમાં પાછું કઈ નવું નથી ને. અરે એ તો એનો કોલેજ વાળો દોસ્તાર છે. હા, સાથે ભણતા હતા એ તો. આ વસ્તુ મને નથી ખબર. મને પણ હા, વાત થયેલી હતી એની સાથે જ તે. કઈ નહીં, જે હોય એનો દોસ્તાર હોય કે ગમે તે હોય, બસ આશા ખુશ રહી અને એને કઈ તકલીફ ના આવે એટલે બહુ. આપણી ફ્રેન્ડ છે, આપણે તેનું સારું દુઃખ પૂરે છીએ. પછી જે થાય ભગવાન કરે. હું શું કહું છું, મને એવો વિચાર આવ્યો કે આપણે આશાના ઘરે જઈએ એકવાર. હા, કેમ? આશાના ઘરે આપણે શું કામ છે? અરે આપણે જોઈએ તો ખરી કે એને કઈ તકલીફ તો નથી, એને આપણે હેલ્પની જરૂર હોય તો. અને આપણને જોઈને ઉલટાને સારું લાગશે. અને આપણા સિવાય એને કોણ બીજું કોઈ ફ્રેન્ડ છે? આપણે જવું જોઈએ એકવાર. એક વાત કહું, મને છે ને આશાના ઘરે જવામાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ એનો પેલો છે ને નફટ પતિ હશે ને તો હું પછી મારી જાત પર કંટ્રોલ ના કરી શકું યાર. મને બહુ ગુસ્સો આવે એને જોઈને. હા, પણ હું એટલે જ જવાનું કહું છું કે આપણે જોઈએ તો ખરા કે હવે એના ઘરે શું સિચ્યુએશન ચાલી રહી છે. એમ તું રેવા દેજે, આપણે બે જશું. અને એમ બી એ ઘરે આવતો જ નથી, 1 મહિનાથી ઘરે નથી આવ્યો. એ પીવામાંથી ઊંચું આવે તો ઘરે આવે ને, એ બી બરાબર. અરે એક વાતે તો સારું જ છે કે એ ઘરે નથી આવતો. ઘરે આવીને આશાને અને એની મમ્મીને નકરું હેરાન જ કર્યા કરશે. એના કરતાં બહાર પડ્યો રહે ને સારું. આપણે એકવાર મળી આવીએ, સારું લાગશે. મને એ નથી સમજાતું કે આવા લોકોને કોઈ એવું નહીં કહેતું હોય કે તમારે આવી રીતના ડ્રિંકિંગ, સ્મોકિંગ, આવા ખરાબ વ્યસનો ના કરવા જોઈએ. આ લોકોને પોતાનું માઇન્ડસેટ કઈ હશે કે નહીં હોય? સંધ્યા, તને શું લાગે છે કે આશાએ એની મમ્મીએ એને નહીં સમજાવ્યું હોય? સમજાવ્યું જ હશે ને, પણ હવે એને સુધરવું જ નથી તો કોઈ શું કરી શકે? મને તો છે ને આવા લોકો બુદ્ધિના ઓછા લાગે કે જે પોતાની લાઈફ તો બરબાદ કરે, સાથે સાથે ફેમિલીની પણ કરે. સમજવું હોત ને તો એ ક્યાર ન સમજી ગયો. અને ના સમજી શકે બીકોઝ એની સાથે એના દોસ્તાર બી એની જેવા જ હોય છે. જેવી સંગત એવી રંગત. જે હોય તે છોડો આ બધી વાત. મને છે ને આમની વાત કરીને પણ ગુસ્સો આવે છે. આપણે જઈએ. હા, અને હું તમને કહીશ ને આપણે ક્યારે જવું છે. ચાલો, ચાલો, બાય બાય. ચાલ આપણે આમથી જઈશું ને. રવિ, તું ચા પી લે, પછી તારું ટિફિન ભરી આપું. રસોઈ તૈયાર થઈ ગઈ છે. આશા, એક વાત ન કરી. જ્યારથી તું આ ઘરમાં આવી છે ને ત્યારથી મારી બધી તકલીફો દૂર થઈ ગઈ છે. મારા ઘરનું અને મારા જમવાનું બધું ધ્યાનથી રાખ્યું છે. અને સાચું કહું ને, મને કેન્ટીનનું જમવાનું જરા પણ સારું નથી લાગતું. પણ શું કરું, મારે જમવું પડતું. એ બધું તો ઠીક છે, પણ મારા હાથની રસોઈ તને ભાવે તો છે ને? અરે તારા હાથની રસોઈની તો શું વાત કરું, બહુ જ મસ્ત બનાવે છે તું. સારું સારું, ખોટા વખાણ ન કરતો હો. અરે બાબા, સાચું કહું છું, કસમથી. એક વાત પૂછું રવિ? હા પૂછ ને. સામાન્યપણે કોઈ પણ કામવાળીનો પગાર મહિને 1000 કે પછી 1200 હોય છે, અને તું તો મને મહિને 5000 રૂપિયા આપે છે. મારા પર આની મહેરબાની કરવાનું કોઈ કારણ? હું તને 5000 પગાર આપું છું ને, એનું તો આમ હાડાવડું ના વિચારતી. આ તો માત્ર ને માત્ર તારી હેલ્પ કરવાના ઈરાદાથી હું તને આ બધું કરું છું. અને આમ પણ તું મારી કોલેજ ફ્રેન્ડ છે, અને કોલેજ ફ્રેન્ડના આધાર ઉપર મારે તારી મદદ તો કરવી જ જોઈએ ને. એ જ માટે હું તને 1 મહિનાના 5000 રૂપિયા આપું છું. અરે તું ખોટું ના લગાડ, મેં તો ખાલી આમ જ અમથું પૂછ્યું તને. અરે ના ના, એમાં ખોટું શું લગાડવાનું મળ્યું?
સારું, તું તૈયાર થઈ જા, ત્યાં સુધીમાં હું તારો ટિફિન ભરી દઉં. હા આશા, આજે મહિનો પૂરો થઈ ગયો ને તારો? તો કઈ નહીં, ચાલ સાંજે છે ને તું તારો પગાર લેતી જજે. સારું. ઓકે? મમ્મી આ લો મારો પહેલો પગાર. આ તારો પગાર? તને ખબર છે મેં કેટલા સમય પછી આટલા બધા રૂપિયા જોયા? હાથમાં મેં આટલા બધા રૂપિયા કેટલા સમય પછી લીધા? બેટા, તું આ નોકરી 1 વર્ષ પહેલા કરતી હતી તો કદાચ આજે મારી દીકરી જીવતી હોત, મરી ન હોત. મમ્મી તમે આ બધું વિચારીને તમારું મન હલકું નહીં કરો. કદાચ આપણો અને રીનાબેનનો આટલો સાથ લખાયો હશે. હરામખોર, તું અહીંયા હું કામ આવ્યો? તને આ ઘર કોને સીંધ્યું? તારે આ ઘરમાં પગ નહીં મૂકવાનો. જા, ચાલો જાય આથી. પણ મમ્મી, હું તમને 1 મહિનાથી ગોતું છું. તમે ઘર બદલીને અહીંયા આવી ગયા, મને કીધું નહીં. તને કહેવાથી ને હું ફાયદો છે? આ તારા બાપે તો મારે ઘર છોડવું પડ્યું. ચાલો જા અહીંયાથી ને. મોઢું નહીં દેખાડતો તારું અમને. પણ હું ક્યાં જઈશ? એ બધું તમે તમારી રીતે જોઈ લેજો. તમે ત્યારે વિચાર્યું હતું જ્યારે રીનાબેનની હાલત કેટલી ખરાબ હતી ત્યારે કે એમનું શું થશે? પોતાનો થઈને પારકો થઈ ગયો. જ્યારે આ પારકી થઈને પોતાનું વિચારે છે. ઠીક છે, જાઉં છું. મમ્મી તમે ઉદાસ નહીં થવા. હવે એ બધું ભૂલી જવાનું છે. હવે આપણે નવી શરૂઆત કરવાની છે. બેટા, આજે એક માનેના દીકરાની આશા હોય, પણ નહીં, મારો દીકરો તો કપાતન નીકળ્યો. તારા જેવી બહુ તો ભાગશાળી હોય એને જ મળે. બેટા, અંકલ તમે બેસો બેસો. ના, હું અહીંયા બેસવા નથી આવ્યો, પણ તને રૂપિયા આપવા આવ્યો છું. લે આ 4000 રૂપિયા અને 1000 ભેળવી અને આશાને પગાર પેટે 5000 રૂપિયા આપી દેજે. પણ અંકલ, મને એક વાત સમજાતી નથી કે તમે આમ આશાને આમ ચોરી છુપેથી શું કામ મદદ કરો છો? સામેથી મદદ કેમ નથી કરતા? બેટા, મારી દીકરી પણ મારી જેમ ખુદદાર જ છે. એ એના બાપ પાસેથી મફતના રૂપિયા ન લે. એટલે જ મેં તને વાત કરી હતી કે મારી દીકરી આશાને તારા ઘરે કામ પર રાખી લે. તું 1000 પગાર આપજે અને બીજા 4000 હું આપીશ. એટલે દર મહિને એમ કરીને 5000 રૂપિયા એને આપતો રહેજે. અરે આશા, તું? હા પપ્પા, હું તો અહીંયા મારો ફોન લેવા આવી હતી. જો આ ફોન હું અહીંયા નહીં ભૂલી ગઈ હોત ને તો આ હકીકત મને ખબર જ નહીં પડતી. બેટા, તો હું શું કરું? તને હું દુખી નથી જોઈ શકતો. તું આમ એક રોટલી માટે વલખા મારે છે ને, એ દુઃખ મારાથી નથી સહન થતું. પપ્પા, મારે માથે આવી પડેલું દુઃખ એ બધું હું ભોગવી લેતે મારી જાતે, પણ
તમારે આવું બધું કરવાની શું જરૂર હતી? અને જો તમારે મારી મદદ કરવી જ હતી તો પછી મારી સામે આવીને મદદ કરાય ને. બેટા મને ડર હતો કે તું ભૂખી મરી જઈશ, પણ પૈસા માટે બાપનો ઉંમર તું ક્યારેય નહીં ઓળંગે, એટલે બેટા મારે આવું સોરી સુપકેથી બધું કરવું પડ્યું. બેટા આજે હું તને એક વિનંતી કરું છું કે તું તારા સાસુને લઈને અને મારા ઘરે રહેવા આવતી રહે. ના પપ્પા, મારાથી પિયરમાં રહેવા ન અવાય. બેટા તને તો ખબર જ છે ને કે મારે સંતાનમાં તારી સિવાય બીજું કોઈ નથી. આ ઘર પ્રોપર્ટી જે કાંઈ છે એ આખરે તારું તો છે જ ને, તો શું કામ હાથે કરીને હેરાન થઈ જા. બેટા આવી જા મારા ઘરે રહેવા, આવી જા. આશા, અંકલની વાત એકદમ સાચી છે. હા, અંકલની જે પણ માલ મિલકત છે એ બધી આખરે તારી જ છે ને, તો અત્યારથી જ ભોગવ ને. શું કામ આમ હેરાન થાય છે? ઠીક છે પપ્પા, હું વિચાર કરી અને પછી તમને કહીશ. ભગવાન પણ કેટલા કઠોર છે. પેલા બિચારા આંટીને સાવ નિરાધાર કરી દીધા. કે શું થયું? અરે જે વાતનો ડર હતો એ જ થઈ. આજે સવારે રોહનનું એક્સિડન્ટ થયું અને એનું મૃત્યુ પામ્યું. પણ મને એવું લાગે છે કે હજુ એને ઘરે ખબર નથી પડી. તમે લોકો એમ કહો છો કે આંટી નિરાધાર થઈ ગયા, પણ ભગવાન જે કરે છે ને એ સારું જ કરે છે. તમને ખબર છે એ જીવતો હોત ને તો કેટલી વાર ઘરમાંથી પૈસા લઈ જાત અને એ લોકોને હેરાન કરત. એના કરતાં તો સારું છે કે એ મરી જ ગયો. એ લોકોને દુઃખ થયું હશે પણ એટલું બધું પણ નહીં કે એ લોકો એવું વિચારે કે એ જીવતો હોત તો સારું હતું. તારી વાત સાચી છે સંધ્યા, પણ જોવાનું એ કે આંટીનો દીકરો હતો. દીકરો ગમે તેવો હોય, મારે દુઃખ તો થાય જ ને. અને એ પણ એમનો એકનો એક દીકરો હતો. મેં તમને પહેલા પણ કહ્યું છે કે એકનો એક દીકરો હોય કે બે દીકરા હોય, આવા કામ કરે ને એના કરતા દીકરા ના હોય ને એ સારું. હા, પણ હવે મને ચિંતા આંટીની થઈ રહી છે. જો એમને ખબર પડી ગઈ હશે રોહનની, તો એમને પણ શું વીતતી હશે. અને આશા, મને બહુ જ ચિંતા થાય છે આશાની. તું ચિંતા ના કર, એ લોકો પોતાની જાતને સંભાળી લેશે. અને મને તો એવું લાગે છે કે એ લોકો ઓલરેડી રોહનથી કંટાળી જ ગયા હતા. સારું છે કે મરી ગયો. ખબર નહીં હવે શું થશે. જે થાય છે, ભગવાને જે કર્યું ને એ સારા માટે કર્યું છે. જે થાય એ સારા માટે છે. હશે હવે બીજું તો શું. મારે થોડું કામ છે, હું જાઉં. ચલો બાય. બેટા તું આવી ગઈ? હા મમ્મી, પણ મમ્મી આજે મારે તમને બે વાત કહેવાની છે. એક સારા સમાચાર છે અને એક ખરાબ. બેટા સારા અને મોડા બંને સમાચાર કહી દે મને. સારું, તો પહેલા હું તમને સારા સમાચાર સંભળાવું. અને એ છે કે આપણે આજે જ મારા પપ્પાના ઘરે રહેવા જવાનું છે. બેટા કેમ તારા પપ્પાના ઘરે રહેવા જવાનું? કારણ કે મારા પપ્પાએ મને જીદ કરીને કહ્યું છે કે આપણે બંને એમના ત્યાં રહેવા ચાલ્યા જઈએ. એ તો બરાબર. પણ બેટા બીજા મોડા સમાચાર કયા હશે તો કે? મમ્મી, ખરાબ સમાચાર એ છે કે આજે સવારે રોહનનું દારૂના નશામાં એક્સિડન્ટ થઈ ગયું અને મૃત્યુ થઈ ગયું.
રોહનની લાશ પોલીસ સ્ટેશનમાં પડી છે. આપણે અત્યારે ને અત્યારે ત્યાં જવાનું છે. બેટા, આ ખરાબ સમાચાર ન કહેવાય, આ તો સારા સમાચાર છે. બેટા, રોહન ભલે મારો દીકરો રહે, એના મૃત્યુનું મને પણ દુઃખ. પણ તને તો ખબર છે ને, એને આપણી જિંદગી નરક જેવી કરી નાખી. જો હજી જીવતો હોત ને તો આપણને ક્યાંય નાનો રાખત. એના કરતા આવા નશો કરવા વાળા મરી જાય ને એ જ વધારે સારું. એટલે આપણે એના વાહે રોવાનું નથી. ચાલ, પોલીસ સ્ટેશને જઈ આવ્યું.